ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત કરી રાજ્યના તમામ ખેડૂતોની નુકસાનીનો તાગ તેમના દ્વારા મેળવવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલ્યા છે તેવું તેમનું કહેવું છે। મુખ્યમંત્રી દ્વારા અધિકારીઓને સતત સૂચના આપી દેવામાં આવી રહી છે। ખેડૂતોને વધુમાં વધુ મદદરૂપ કઈ રીતે થવાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। ખેડૂતોને સંપર્ક કરી અને નુકસાનીનો તાગ તમામ જે મંત્રીઓ છે તે મેળવી રહ્યા છે। સીએમ દ્વારા ઝડપથી ખેડૂતોને મદદ થાય તે માટેની કવાયત પણ હાથ ધરી દેવાઈ છે। મુખ્યમંત્રી અને સરકાર ખેડૂતોની સાથે છે, ખેડૂતોની પડખે છે તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવાયું છે। તમારા હિતમાં નિર્ણય લેવાવાળી જ આ સરકાર છે। ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં આવશે। પાક નુકસાનીનો રિપોર્ટ ઝડપથી તૈયાર કરાશે તેવી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે। ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો ત્યાગ મેળવ્યો છે। તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી। હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર, સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે। તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવે તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાશે। આપણે ડાંગરનું ઘણું નુકસાન છે, 100% જેટલું નુકસાન થઈ ગયું છે ને અમારા ખેડૂતો એટલા બધા એમાં છે કે ન પૂછાય। આંસુ આના હવે કાં શું કરવાની ખબર નથી પડતી। દરેક ખેડૂતને બહુ નુકસાન છે, પુષ્કળ નુકસાન। ઢોર માટે ઘાસચારો એ બધું બધાને નુકસાન છે। અમે તો ગમે ત્યાંથી કરીશું, ઢોર માટે શું લાવીને નાખીશું। એટલે અમારે ખાસ વિનંતી છે કે અમને કંઈ સહાય કરે। અને હર્ષભાઈ આવેલા હતા, હર્ષભાઈએ એવી કીધું છે કે આ તમને એ કર્યું।